તો સાબરમતીના પાણીએ ખેડા જિલ્લામાં આફત મચાવી। ધરોડામાં 3 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયું। ઇન્ડિયન નેવીના હેલિકોપ્ટર દ્વારા 3 લોકોનું રેસ્ક્યુ કરાયું। ડ્રોનથી સર્વે કરી હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાયું। પ્રાંત અધિકારીએ ડ્રોનથી સર્વે કરી અને રેસ્ક્યુ કર્યું। નદી કિનારાના ગામડાઓમાં સાબરમતીના પાણી ફરી વળ્યા છે। તો અત્યારે રેસ્ક્યુની કામગીરી આજે થઈ હતી। ખેડા જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી જે પ્રમાણે પાણીની સતત આવક થઈ છે તેના કારણે તબાહી ફેલાઈ છે। કેટલાક લોકો ફસાયા હતા। ડ્રોનથી સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ આ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેમને બચાવી લેવામાં આવ્યા। ઇન્ડિયન નેવીના હેલિકોપ્ટર દ્વારા 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ડ્રોનથી સર્વે કરી હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાયું। તો જે લોકો ફસાયેલા હતા તેમને અહીં બચાવવામાં આવ્યા। ધરોડામાં 3 લોકોનું રેસ્ક્યુ કરાયું। એ તસવીર પણ આપને બતાવી રહ્યા છીએ। વૃદ્ધ દંપતી જે ત્યાં ફસાયું હતું અને અન્ય એક વ્યક્તિને પણ બચાવી લેવામાં આવ્યા છે। તો ધરોડામાં 3 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। ઇન્ડિયન નેવીના હેલિકોપ્ટર દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી। તો સાબરમતી